ભરૂચના ઝઘડિયા તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારમાં દીપડાની વસ્તી સતત વધી રહી છે। તાલુકામાં શેરડીના ખેતરો દીપડાના વસવાટ માટે આશ્રય સ્થાનો મનાય છે। આ વન્યજીવ દિવાળી નજીકના સમયમાં ખેતરોમાં શેરડી કાપવાની સિઝન શરૂ થાય ત્યારે આશ્રય ગુમાવવાથી નજીકના ગામોમાં ઘૂસી આવતા હોય છે। વર્ષ દરમિયાન દીપડા શેરડીના ખેતરોમાં આશ્રય લેતા હોય છે। દીપડાઓ ખોરાકની શોધમાં ઘણીવાર માનવ વસ્તીમાં આવી જતા હોય છે અને પશુપાલકોના ઘરોના વાડામાં બાંધેલા પાલતુ પશુઓને નિશાન બનાવતા હોય છે। ઘણીવાર દીપડાઓ દ્વારા કહી શકાય કે માનવી પર હુમલા કરાયા હોવાની ઘટનાઓ પણ બનતી હોય છે। ત્યારે ઝઘડિયા તાલુકાના રૂઢ ગામે માજી સરપંચ રાજુભાઈના ઘર નજીક દીપડો નજરે પડતા વન વિભાગને 5 દિવસ પહેલા જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ ઝઘડિયાના RFOના માર્ગદર્શક હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ રાજુભાઈ તેમજ તેઓની ટીમ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। ત્યારબાદ રાત્રિ દરમિયાન આશરે 5 વર્ષના નર દીપડો પાંજરે પુરાયો હતો, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। વન વિભાગ દ્વારા દીપડાને ફોરેસ્ટ ઓફિસ ઝઘડિયા ખાતે લઈ જવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને ખોરાક અને પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી મૂકવામાં આવશે તેવું જણાવાયું હતું।